તો જય માતાજી મિત્રો, આ છે આપણા બ્લોગનો દિવસ 8 અને આપણે આવી ગયા છીએ હવે મંદિરે. જોઈ શકો છો, આ છે આપણા ભાઈ વિરલ, આ છે આપણા ભાઈ જયેશભાઈ. ઓન તો તમે ઓળખતા જ હશો. બોલો વિરલભાઈ, તમારે કોઈ કેવું? હાલ તો કોઈ નહીં, હાલ એડિટ થાય માતાજીનો વિડીયો એવું કેવું આપણે. એ પણ તમે તો કાલે બ્લોગમાં કહેતા હતા કે રોજનું ગાય અરે ઘરે પણ હા ખા માતાજીની વિડીયો એડિટ થાય ભાઈ. હું ઘઉં નહીં યાર કોણ ખાવાનું ના પણ ગઈ લે તો હું ભાઈ ઘઉં થોડો અવાજ આપતા રાખો. અને વરસાદનો મોસમ ચડા પહેરી પહેરીને આવી જાય માણસ, જોઈ શકો તમે. તો વરસાદ આજ આવ્યો જ નહીં, આજે આપણો વરસાદ આવ્યો જ નહીં. અગાઈ હતી આ બધાનો સાહેબે કહીએ દીધું કે રજા હતી. વાહ, રજા આલી દીધી. મેસેજ ખુદ વાટો કર્યો તો. મેસેજ ને આપણે યુટ્યુબમાં વિડીયો ચલાવ્યો. એમ તો યુટ્યુબમાં ખુદ આગાહી કરી દીધી એને. તમારા ચેનલ નો નામ તમારા ચેનલ નો વાયરલ જ નહીં બધું જોશે. ચેનલ લખવાથી નહીં આવે. દિલીપ ઝાલા @દિલીપ ઝાલા બરોબર. એ ચેનલ ને જોજો તમે. પાછું આઈએમ એડિટર લખ્યું. તમે વિડીયો જોજો એનો કચવી અગાઈ કરીએ ભાઈએ ને ફોન કર્યો તો. કોને કર્યો તો ફોન? અંબાલાલ પટેલ નો ફોન કર્યો તો. પટેલ બોલે મેરી જાન. અંબાલાલ નો ફોન કર્યો તો બરોબર. હું કેવા જઈદી જબરો કરે તો નાખી આગાહી આમ માણસો મરી જાય એવી તો આગાહી આલી હે ભાઈ. ભૂકંપની આપણે આઈડી ખોલજો, આઈડી આપણે જોઈએ. હા, આઈડી કોની આઈડી? યુટ્યુબમાં આઈડી જોઈએ. ટાવર આવતું નહીં. અંબાલાલ કે ટાવર ડખાવી વ્યાલા. વિડીયો એડિટ થઈ જાય ને ગીત ગાવું મસ્ત ભાઈ. હાલ ગયેલો કોઈ યાર. હાલ નહીં યાર, મને થોડું વરસાદનું બતાવો કઈ યાર. નહીં આવતું યાર. ફેરથી ટ્રાય કરજો ખાલી એકવાર. તું હતા એટલે કે બ્લોગ આગળ વધારો તમે તો અત્યારે જે આઈડી વિડીયોને ખુલતી નહીં આપણે. એટલે આપણે હવે મળીએ થોડા આગળ જઈને. આપણે શું કામકાજ કરીએ, ખેતરમાં જઈએ ગાઈસ. કંકોળો મેળા ઓ હાલ તો કંકોળવાની સીઝન હે. તમારે જોતો હોય તો ગાઈસ કોમેન્ટ કરી દેજો. કંકોળો આપણે આવ્યો જ છીએ ખેતરમાં ખાતો બધો વિરલ લઈ આવી. હા, બરોબર. થોડો અવાજ આસ્તા રાખો કો લેલા ખેતરમાં જઈએ. તમે ગાયન ગયેલો તો અરે ઘઉં પણ યાર માતાજી વિડીયો એડિટ થાય. આ તો જોગની માનું ગયેલો. હા, જોગની માનું તો ગયેલો કે ગયેલો તો આ કોઈ સપોર્ટ કરતું નહીં યાર. સપોર્ટ કરશે. આટલી ફેર ગયેલો, આવતી ફેર સપોર્ટ. હા, સપોર્ટ ગાઈસ નો સપોર્ટ હોય ને તો જ ગામ, બાકી નહીં ગામ. હા, તો સપોર્ટ તો મળી રહ્યા. તમે ગાય સપોર્ટ મળી રહે. ગયેલો તો ગાઈસ આપણે જોગીમાં ગીત ગાઈએ. જયેશભાઈ ની ફરમાઈશ છે અને તમે કોમેન્ટ કરી દેજો બરોબર. મારું બધું લૂંટાઈ નાખ તું મને ઘણ જે ગુનેગાર. હયું તારી રંગત રંગોનું હેત ના હો દે અંધોણું. બસ આટલું જ આવડે. આટલું યાર તમે આ તો ના ચાલે. આખું ગાવું પડે. આખું ગાવું તો બસ પૂરું કાલ તૈયાર કરીને 15 સેકન્ડ તો ગો કાલ તૈયાર કરીને કોમેન્ટ જોવા દો. કોમેન્ટ કરતા રહેજો. આપણે વિરલનો ગાય જો લાગી તમે કહો એ ગાય ગવડાવશું આપણે વિરલનો બરોબર. એટલે તમે કોમેન્ટ કરજો બરોબર. તો મળીએ બપોરે બ્લોગ. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે હવે મળીએ બપોર પછી. તો જય માતાજી મિત્રો, સવારે તો વરસાદ નહોતો આવતો. તો બપોર ચેરીને ઊંઘીને ઉઠ્યા તો વરસાદ ચાલુ થઈ ગયો હતો. ચા પાણી કર્યો, બધું કર્યું એટલે કે વરસાદ પાછો રહી ગયો બરોબર. એટલે આપણે મોસમ શું કર્યું અત્યારે આવશે તો દાબીને આવશે, નકર નહીં આવે તો બધું નહીં આવે. એટલે વરસાદ આવે તો પાછું સારું. આમાં તો ગરમ પાણી પી જોઈએ બરોબર. હવા નહીં પીતા, પહેલાં પી જાય. હવે તો ઘર ઊંચો કરે એટલે ગરમ પાણી પીતો નહીં બરોબર. આપણે મળીએ આગળ. જય માતાજી. જય માતાજી મિત્રો, આપણે અત્યારે મંદિરે આવી જઈએ
બરોબર ના આપણે બધા માણસો આવી જાય જો આમાં મોમો થાય ઊંધું ના પડો મોમો ના આપણે આ તો ઓળખો જ છો તમે નિકુલ કોઈ કેવું ભાઈ બસ એ મોમો જો બેલ વગાડી વાગતો નહીં હા વાગ્યું તો દાદા જો વરસાદ ચાલુ થઈ ગયો પાછો મંદિરે આવી ગયા તે ના આપણે હવે એક આમ બ્લોગ પૂરો કરીએ મળીએ કાલ બીજા બ્લોગમાં તો જય માતાજી.